નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતી પર આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો જ્યોતિષ ચક્ર અને હું છું પંકજ શર્મા। આજે 11 જુલાઈ શુક્રવારનો દિવસ। વાત કરીશું જ્યોતિષ ચક્રમાં શું કહે છે આજે આપના ભાગ્યના કાર્ડ, કઈ રાશિની બદલાવની કિસ્મત છે આજે, અને સાથે સાથે જાણીશું જીવનમાં ખુશ રહેવાની ટિપ્સ। ન્યૂઝ 18 ના સ્ટુડિયો પર આજે વધુ માહિતી આપવા અને માર્ગદર્શન આપવા માટે ઉપસ્થિત છે જાણીતા ટેરો કાર્ડ એક્સપર્ટ શ્વેતા ખત્રી। શ્વેતા, આપનું હાર્દિક સ્વાગત છે। થેન્ક યુ। નમસ્કાર દર્શક મિત્રો। અહીંયા દર્શક મિત્રો ખાસ જણાવી દઈએ કે આ જ્યોતિષ ચક્ર કાર્યક્રમ અંતર્ગત તમે તમારા કોઈ પણ પ્રશ્ન કાર્યક્રમ દરમિયાન સ્ક્રીન પર આપેલા ટોલ ફ્રી નંબર પર અથવા તો ન્યૂઝ 18 ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર અપલોડ થયેલા વિડીયોના કોમેન્ટ બોક્સમાં પોસ્ટ કરીને આપને મૂંઝવતા કોઈ પણ પ્રશ્નો જણાવી શકો છો। આ ઉપરાંત અમારા ટેરો એક્સપર્ટ શ્વેતા ખત્રીના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર પણ તમારા સવાલ મોકલાવી શકો છો। અમે તમારા દરેક પ્રશ્નનો જવાબ આપવાનો પૂરો પ્રયત્ન કરીશું। તો આ કાર્યક્રમ માટે આપના મંતવ્યો પણ ચોક્કસથી અમને જણાવજો। તો શ્વેતા, હવે શરૂઆત કરીએ રાશિથી। મેષ રાશિ માટે ભાગ્યના પત્તા શું કહે છે? તો સૌથી પહેલાં મેષ રાશિ, અને આજનો દિવસ સાયલેન્સ પોઝિટિવ દિવસ છે મેષ રાશિ માટે, પણ એ ખાસ ધ્યાન રાખવાનું છે કે આજના દિવસમાં શાંતિની બહુ જ જરૂર પડશે। હવે જરૂરી નથી કે તમારે ઓલવેઝ બોલવું કે કંઈક રિએક્ટ કરવું, કારણ કે સાયલેન્સ કાર્ડ બતાવે છે કે આજનો દિવસ શાંતિથી પસાર થાય તો વધારે પોઝિટિવ રહેશે, કારણ કે આજનો દિવસ સાયલેન્સનું કાર્ડ આવ્યું છે। અને તમારે જો પોસિબલ હોય તો થર્ડ આઈ ચક્ર પર મેડિટેશન કરવાનું છે, જેનાથી ઘણો ફાયદો થશે। વૃષભ રાશિ આજની જોઈએ। સ્લોઈંગ ડાઉન પોઝિટિવ કાર્ડ છે, પણ આ બતાવે છે કે ધીરે ધીરે આગળ વધો, ઉતાવળ કરવાની જરૂર નથી। જેમ આમાં કાચબો બતાડ્યો છે એ પ્રમાણે જ તમારે સેફલી આગળ ધીરે ધીરે વધવાનું છે। આજનો દિવસ પોઝિટિવ છે, અને જો ફાઇનાન્શિયલી તમે કંઈક પ્લાન કરવા માંગતા હોય તો સ્લોઈંગ ડાઉનનું કાર્ડ પોઝિટિવ બતાવે છે એના માટે, ને પ્લસ આજે શુક્રવારનો દિવસ છે, લક્ષ્મીજીનો દિવસ છે, તો તમે ફાઇનાન્શિયલી પણ કંઈક ડિસિઝન લઈ શકો છો। મિથુન રાશિ આજની જોઈએ। સોરો કાર્ડ છે। બની શકે કે આજના દિવસમાં ક્યાંક તમને નેગેટિવિટી આવે। નેગેટિવિટી એટલે કે એ પણ તમારા ભૂતકાળના કારણે, કે આ મેં દરવાજા જાતે બંધ કર્યા હતા, આ ઓપોર્ચ્યુનિટી મેં મિસ કરી હતી, અને એના કારણે તમે આજે નેગેટિવ થઈ શકો છો। પણ એનું ગાઈડન્સ કાર્ડ છે મેચ્યોરિટી। મેચ્યોરિટી એટલે કે તમારે સમજણ સાથે આગળ વધવાનું છે આજના દિવસમાં। ભલે આજુબાજુ નેગેટિવિટી હોય, પણ તમારી અંદર જે પોઝિટિવિટી અને આવડત છે એના પર ફોકસ કરો, અને મેચ્યોરિટી સાથે બધા જ કામ આજે કરવાના છે। કર્ક રાશિ આજની જોઈએ। ધ રિબેલ બહુ જ પોઝિટિવ કાર્ડ છે કે તમારે આજના દિવસમાં જે પણ કંઈ પોસિબલ કરવું હોય એ કરી શકો છો। બધું જ શક્ય થશે, કારણ કે તમારી આજની એનર્જી બહુ જ પોઝિટિવ રહેવાની છે, બહુ જ સ્ટ્રોંગ રહેવાની છે, અને તમે લાંબુ વિચારવાના છો કે આગળ ફ્યુચરમાં શું કઈ રીતે પ્લાન કરવું, અને આજનો દિવસ એના માટે પરફેક્ટ છે। આગળ જોઈએ સિંહ રાશિ। સિંહ રાશિ માટે નથિંગનેસ, વેટ એન્ડ વોચનો ટાઈમ છે, કારણ કે નથિંગનેસ કાર્ડ બતાવે છે કે તમે જે પણ કંઈ વિચારો છો એમાં અત્યારે તમને ક્લેરિટી આજના દિવસમાં ના હોય તો અત્યારે કશું જ ના કરો, જસ્ટ વેટ, કારણ કે આ કુદરત સાચા ટાઈમે બધું જ તમને સાચું જે છે એ સામે લાવી દેશે। તમને ક્લેરિટી પણ આવશે, પણ અત્યારે આજના દિવસમાં જસ્ટ વેટ એન્ડ વોચ। આગળ રાશિ જોઈએ કન્યા। કન્યા રાશિ માટે છે ટોટાલિટી। ટોટાલિટી એટલે કે સંપૂર્ણતા। આજનો દિવસ પોઝિટિવ તો છે, પણ સાથે તમે જે પણ કંઈ કામ કરશો, તમે જે એક્શન લેશો એ બહુ જ ઇમ્પોર્ટન્ટ રહેશે, કારણ કે તમે જે પણ કંઈ કામ કરો એમાં સંપૂર્ણતાથી કરવાના પણ છો, અને તમે આજુબાજુના લોકો ઉપર ટ્રસ્ટ પણ કરવાના છો। તો આ જ એનર્જીને આજના દિવસમાં મેન્ટેન કરવાની છે। હવે જોઈએ તુલા રાશિ। તુલા રાશિ માટે આવ્યું છે ફાઇટિંગ। બની શકે કે મેન્ટલ ફાઇટ આવે। ફાઇટ એટલે કે જરૂરી નથી કે ઝઘડો જ કરવો, પણ આ આપણા વિચારોની પણ વાત છે કે આજના દિવસમાં કદાચ આપણે જ પોતાના વિચારો સાથે લડીએ, સારા ખરાબ સાથે, અને એનું ગાઈડન્સ કાર્ડ છે ક્રિએટિવિટી। ક્રિએટિવિટી એટલે કે આજના દિવસમાં તમારી જે આવડત છે, તમારી જે ક્રિએટિવિટી છે એના પર ફોકસ કરવાનું છે, અને એને જ આગળ લઈ જવાનું છે। તો આ જે મેન્ટલ ક્લેશ છે એ ક્લિયર થઈ જશે। હવે જોઈએ વૃશ્ચિક રાશિ। વૃશ્ચિક રાશિ માટે આવ્યું છે ધી આઉટસાઇડર। આજનો દિવસ પોઝિટિવ તો છે, પણ કદાચ બની શકે કે અમુક કામ ડીલે થાય, અને એ પણ તમારું ફોકસ જો નેગેટિવિટી ઉપર જશે તો કદાચ તમારા કામ ડીલે થવાની શક્યતાઓ છે, કારણ કે આઉટસાઇડર એટલે કે થોડાક માટે રહી જવું। પણ આ કાર્ડ પોઝિટિવ છે। તમારું ધ્યાન આજના દિવસમાં સંપૂર્ણ જે પણ કંઈ પોઝિટિવ છે ને જેમાં સોલ્યુશન્સ રહેલા છે એના પર આપવું જરૂરી છે। હવે આગળ જોઈએ ધન રાશિ।
ધન રાશિનો આજનો દિવસ બ્રેક થ્રુ છે. બ્રેક થ્રુ એટલે કે બહુ જ પોઝિટિવ કાર્ડ. આજના દિવસમાં તમને સફળતા મળી શકે છે. તમારી એનર્જી બહુ જ પોઝિટિવ રહેશે. તમારો ઓરા પણ બહુ જ પોઝિટિવ રહેવાનો છે અને એના કારણે બની શકે કે તમારું જે મણિપુર ચક્ર છે એક્ટિવ રહેશે અને એના જ કારણે તમે આજનો દિવસ જોશો કે બહુ જ તમે જે વિચારો છો એ પ્રમાણે થશે, પોઝિટિવ રહેશે. હવે આગળ જોઈએ મકર રાશિ. મકર રાશિ માટે આવ્યું છે લેઝીનેસ. આજના દિવસમાં લેઝીનેસ આવી શકે છે, કામ ના કરવાની ઈચ્છા થઈ શકે છે, પણ તમારે ધ્યાન રાખવાનું છે કે લેઝીનેસ થોડીક ઓછી કરવાની છે. તમારે જે કામ આજના દિવસમાં જરૂરી છે એના પર ફોકસ કરવાની જરૂર છે. કુંભ રાશિ જોઈએ. આઇસોલેશન, પોતાના જ વિચારોમાં અટકી રહેવું. આ કુંભ રાશિ માટે 2-3 વખત કાર્ડ આવેલું છે અને આ કાર્ડ ક્લિયરલી બતાવે છે કે તમે ક્યાંક પોતાના વિચારોમાં અટવાયેલા છો અને એ પણ ઘણા ટાઈમથી. તો આનું ગાઈડન્સ કાર્ડ છે બેલેન્સ. તમારે તમારા દિલ અને દિમાગ સાથે બેલેન્સ કરવાનું છે. વધારે પડતા નેગેટિવ થવાની જરૂર નથી કારણ કે આ ટેમ્પરરી એક ફેઝ છે. પણ જ્યારે તમે પોતાના વિચારો અને તમારા ઇમોશન્સને બેલેન્સ કરો છો તો બધું જ પોઝિટિવ થઈ જાય છે. તો આજના દિવસમાં ખાસ મેડિટેશન કરો. અને છેલ્લી રાશિ છે મીન. મીન રાશિ માટે ઇનર વોઇસનું કાર્ડ આવ્યું છે જે બતાવે છે કે તમારો આજના દિવસમાં ઘણી બધી એવી ઇનર વોઇસ એટલે કે અંતરાત્માના અવાજ આવશે જેને તમારે સાંભળવાના છે. આપણે જે ગટ ફિલિંગ આવે છે કે આ તો મારે કરવું જ છે, આ તો મારે નથી કરવું, તો એને સ્ટ્રોંગલી ફોલો કરજો કારણ કે એ તમને સાચા રસ્તે જ લઈ જશે. તો આ તો થઈ 12 રાશિની વાત. હવે આપણે ફોન લાઈન ઓપન કરી રહ્યા છીએ. પહેલો કોલ છે કચ્છના માંડવીથી. પ્રિયાબેન છે. પ્રિયાબેન, જન્મ તારીખ જણાવો અને સવાલ કરો. 19/8 જન્મ તારીખ. હેલો. હા, જન્મ તારીખ બોલો અને સવાલ પૂછો. 19/8/2000. હા, શું પ્રશ્ન છે? મારા બાબાને છોડી દીધું છે. ભવિષ્ય કેવું રહેશે? બાબાનું નામ શું છે? બાબાનું નામ સિદ્ધુ. થોડો સવાલ જે છે થોડો સ્પષ્ટ નહીં થઈ રહ્યો. ભવિષ્ય કેવું છે પણ બાબાનું નામ જે છે પ્રોપર જણાવશો. સિદ્ધરાજ. ઓકે, અને પ્રશ્ન શું છે? હા, એમનું ભવિષ્ય કેવું રહેશે? સિદ્ધરાજનું ભવિષ્ય કેવું છે? પોઝિટિવ છે અને અત્યારે ભલે કંઈ પણ પ્રોબ્લેમ હોય, નેગેટિવિટી હોય, પણ હવેનો જે એમનો ટાઈમ છે બહુ જ પોઝિટિવ થવા જઈ રહ્યો છે. આવતું વર્ષ એમાં પણ વધારે સારું છે. એમને ક્લેરિટી પણ આવશે અને કરિયર માટે જો તમે આ પ્રશ્ન કર્યો હોય તો આવતું વર્ષ બહુ જ સારું છે. એમાં એમને સક્સેસ પણ મળશે. કપડવંજથી સંદીપભાઈ છે. સંદીપભાઈ, જન્મ તારીખ અને સવાલ. મારી જન્મ તારીખ 24/8/83 છે. ઓકે. હું દરજી કામ કરું છું. તો દરજી કામ કરું કે હું ધંધો નોકરી કરું છું એના માટે શું યોગ્ય છે એ મને કહેજો ને. નોકરી, દરજીકામ. જો દરજીકામ માટે પોઝિટિવ આવ્યું છે કેમ કે તમારી આમાં આવડત છે, તમે બહુ જ સારી રીતે આ કામ કરો છો. અને જો જોબ કરવા માટે તમારે નોકરી માટે પણ પોઝિટિવ આવ્યું છે. તો અત્યારના આ સિચ્યુએશન પ્રમાણે જો તમે બંને બેલેન્સ કરી શકો તો બહુ જ સારું છે. પણ જો લાંબુ વિચારવું હોય તો તમે દરજીકામમાં જ આગળ વધો તો સારું છે કેમ કે એ આવડતની વાત છે. વડોદરાથી હિતેશભાઈ છે આપણી સાથે. હિતેશભાઈ, જન્મ તારીખ અને સવાલ. 17/2/91. ઓકે. દીપક નામ છે. હા, દીપક માટે સવાલ. બાબાનું લગ્ન વિશે. હા, અને ધંધો. દીપકના મેરેજ કમ્પ્લીશન કાર્ડ બતાવે છે કે એક વર્ષમાં તમારા દીકરાનું મેરેજ ફાઇનલ થઈ જશે અને બિઝનેસમાં પોઝિટિવ છે પણ ઘણું બધું હજી બિઝનેસમાં ક્લેરિટીની જરૂર છે કેમ કે એના ઇમોશન્સ બહુ જ બધા છે અને ઇમોશનલી એ બિઝનેસમાં રહેશે તો કદાચ કંઈક પ્રોબ્લેમ આવી શકે. તો થોડુંક વધારે બિઝનેસમાં શીખવાની જરૂર છે. અમદાવાદથી વિષ્ણુભાઈ છે. વિષ્ણુભાઈ, જન્મ તારીખ અને સવાલ. ઓકે. હા, પ્રશ્ન બોલો. પ્રશ્ન એવો છે કે હું જે મારું કામ જે પૂછું ને તારું થતું નથી. મારું કામ અત્યારે ઓકે, જે કામ કરવા ધારે છે થતું નથી. જમીન શું પ્રોબ્લેમ આવે છે એ જોઈએ. પ્રોબ્લેમમાં ખાલી એ છે કે તમારી એનર્જી તો પોઝિટિવ છે, તમારે ઘણું બધું જીવનમાં કરવું છે, પણ પ્રોબ્લેમમાં આવે છે કે તમારે ક્યાંક કોઈ ફિમેલ એટલે કે શક્તિની જરૂર છે, સપોર્ટની. એ તમારા કુલદેવી હોય કે તમારા ઘરમાંથી કોઈક ફિમેલ હોય તો એમને સાથ રહો, એમના બ્લેસિંગ્સ લઈને આગળ વધો, એમને યાદ કરીને કામ કરવાનું ચાલુ કરો. આનાથી ફાયદો થશે અને 2 મહિનામાં તમને આનું રિઝલ્ટ પણ જોવા મળશે.
વડોદરાથી મધુબેન છે આપણી સાથે. મધુબેન, જન્મ તારીખ અને સવાલ. હા હેલો. મધુબેન, તમે સાંભળી શકતા હોય તો જન્મ તારીખ જલ્દીથી બતાવો અને સવાલ પૂછો. હા, મારા બાબાનું નામ છે હિતેશ પંચાલ અને જન્મ તારીખ છે 29/11/88. હા, પ્રશ્ન. અને જન્મ મુંબઈનો છે. પ્રશ્ન એને નોકરીનું હતી પણ છૂટી ગઈ છે હવે, અને એનાથી ઓછા પગારમાં બેઠો છે. હવે સારા પગારની નોકરી ક્યારે લાગશે? ઓકે, આ વર્ષ તો ચાન્સીસ બહુ જ ઓછા છે, કેમ કે હજી પ્રોપર ટાઈમ એમનો નથી આવ્યો. પણ આવતું વર્ષ બહુ જ પોઝિટિવ છે ને એમાં ગાઈડન્સ કાર્ડ આવ્યું છે જે બતાવે છે કે એમને કોઈકના કારણે જોબ સારી મળવાની છે. અને જે પણ પહેલી ઓપોર્ચ્યુનિટી આવે એમને કહેજો કે લઈ જ લે, સેલરીનું ના વિચારે, કેમ કે એના કારણે વધારે સારી જોબ પણ ભવિષ્યમાં છે. તો જે પણ વ્યક્તિ એમને નવી જોબ માટે કહે તો લઈ લેવા કહેજો. નિખિલ પંડ્યા છે ભરૂચથી. નિખિલ, જન્મ તારીખ બોલો અને સવાલ પૂછો. મારી જન્મ તારીખ છે 14/5/1968. ઓકે. મેં છેલ્લે જયારે પૂછ્યું ત્યારે મને કહ્યું હતું કે નવી ઓફર મળશે રિટાયરમેન્ટ પછીની મેં વાત કરી હતી. હા, તો મને રિટાયરમેન્ટ પહેલા મળશે ઓફર કે પછી? અને ત્યાં સુધી મારી અહીં ચાલુ નોકરીમાં કોઈ આગળ ઇન્ક્રીમેન્ટ પ્રમોશનના ચાન્સીસ છે કે કેમ? ઓકે, પહેલો પ્રશ્ન તમારો કે અત્યારે ચાલુ જોબમાં જ તમને બેટર ઓપોર્ચ્યુનિટી મળશે? 100% યસ. એટલે નજીકના જ ભવિષ્યમાં મને દેખાઈ રહ્યું છે અને ઇન્ક્રીમેન્ટનું તમારું જોઈએ તો એમાં ચાન્સીસ થોડાક ઓછા છે જે પ્રમાણે તમે એક્સપેક્ટ કરતા હોય, કેમ કે સ્ટ્રેસનું કાર્ડ આવ્યું છે જે થોડુંક નેગેટિવ છે. સાણંદથી અશોકભાઈ છે. અશોકભાઈ, જન્મ તારીખ. 26/8/86. હા, શું પ્રશ્ન? અમારી સાણંદમાં જમીન છે, દિનેશ કરી નામ છે, હા. આપશે કે નહીં આપે? ઓકે, કોઈને જમીન આપેલી છે પણ હવે એ પરત આપતા નહીં, તો એ આપશે કે નહીં આપે? ઓકે, 100% યસ છે, પણ ટ્રાન્સફોર્મેશનનું કાર્ડ એ બતાવે છે કે જમીન પાછી લેવા માટે તમારે જે પણ રસ્તા અપનાવવા પડે એ અપનાવવા પડશે. ખાલી બેસી રહેવાથી કે રાહ જોવાથી નહીં થાય, તમારે એક્શન 100% લેવી પડશે. કદાચ આ લીગલ વેમાં પણ હોઈ શકે, તો એવી રીતે તમારે આગળ વધવું પડશે. જામનગરથી નિર્મલભાઈ છે. નિર્મલભાઈ, જન્મ તારીખ જણાવો. 9/12/2007. ઓકે, અને પ્રશ્ન? છે કે ભવિષ્ય અને લવ ભવિષ્ય. ફરી એકવાર પ્રશ્ન કહેશો થોડો સ્પષ્ટતાથી? કરિયર ભવિષ્ય જોવાનું છે અને લવ ભવિષ્ય. હા, કરિયરમાં કેવું રહેશે? ઓકે, નિર્મલભાઈને કરિયરમાં કેવું રહેશે? ઓકે, પોઝિટિવ છે, પણ પાસ્ટની ઘણી બધી નેગેટિવિટી છે. બહુ જ બધું તમે માથે લઈને ફરી રહ્યા છો અને એના કારણે જે તમારું બ્રાઇટ ફ્યુચર થવું જોઈએ એ નથી થઈ રહ્યું. તો મેચ્યોરિટીનું કાર્ડ ગાઈડન્સમાં છે કે મેચ્યોરિટીની બહુ જ જરૂર છે. સમજી વિચારીને દરેક ડિસિઝન લેવાની જરૂર છે. નેગેટિવિટી પર ધ્યાન ના આપો અને પાસ્ટને કટ ઓફ કરો. લોકોએ જે પણ કંઈ કીધું છે, જે પણ કંઈ તમે સાંભળ્યું છે, એન્ડ કરો. તમારું ફ્યુચર પોઝિટિવ એમાં વધારે થશે, કેમ કે પાસ્ટમાંથી બહાર આવશો તો. નિમેશભાઈ છે વડોદરાથી. નિમેશભાઈ, જન્મ તારીખ બોલો. હા, મારી જન્મ તારીખ છે 29/4/83. હા, શું પ્રશ્ન છે તમારો? મારે ધંધા વિશે પૂછવાનું કે મારે કંપની દુકાન છે, તો ધંધો કેવો ચાલે? ધંધો કેવો ચાલશે? ઓકે, ધંધો કેવો ચાલશે? પોઝિટિવ છે, પણ આમાં તમારે કોઈક સપોર્ટની જરૂર છે, કેમ કે પાર્ટિસિપેશન કાર્ડ બતાવે છે કે ભેગા મળીને કંઈક કરવું જેનાથી વધારે બેનિફિટ થશે. તો તમારા બિઝનેસમાં કોઈ ફિમેલનો સપોર્ટ જો મળી જાય તો બહુ જ સારું રહેશે, બહુ જ સારું ગ્રોથ થશે. ભુજથી છે શ્વેતાબેન. શ્વેતાબેન, જન્મ તારીખ બોલો. હલો હલો, શ્વેતાબેન જોડાયેલા છે? લાગે છે તમને સંપર્ક કપાઈ ગયો છે. નેક્સ્ટ કોલર લઈ લઈએ છીએ. હલો. હેલો. હા, આપનું નામ અને જન્મ તારીખ બોલો અને સવાલ પૂછો. હા, કમળાબેન. હા, જન્મ તારીખ. 1/1/60. શું પ્રશ્ન છે? આ મારા કુટુંબનો પ્રશ્ન છે. હા, બોલો ને, પ્રશ્ન શું છે એ કહો. એમાં એક કુવાવાળું ખેતર છે, એમાં 3 ભાઈઓ છે. 3 ભાઈના ભાગ નહીં પાડતા. 2 જ ભાઈ માસ્ટર નોકરી કરે છે. એ બંને ભાઈઓ જુદા છે અને મારા માણસ ખેતીનું કામ કરતા હતા પપ્પા. અને જણસો પણ નથી આપતા.
અને ઘરમાં પણ અમને 1 લાખ રૂપિયા આપો તો રહેવાનું એવું કહે છે. એટલે નાનો ભાઈ અમને બહુ વધારે વિચારે છે વધારે. તો એ અમને આપે તો કેવું ઘરમાં જમીનના ભાગ કેવી રીતે પડશે વિખવાદો થઈ રહ્યા છે. ઓકે, આમાં થોડુંક પ્રોબ્લેમ વાળું છે, પણ ચાન્સીસ બહુ જ બધા છે કે સરખા ભાગ પડે, પણ એના માટે થોડુંક વધારે તમારે એક્શન લેવી પડશે. અને ફિમેલ કાર્ડ આવ્યું છે, તમારા કુલદેવીને રોજ પ્રાર્થના કરો આના માટે, અને એમાં પોઝિટિવ તમને થવા લાગશે. જુનાગઢથી કરણભાઈ છે. કરણભાઈ જન્મ તારીખ કહો જલ્દીથી. કરણભાઈ ટીવીનો વોલ્યુમ ઓછો કરો તો જલ્દી, નહીં તો ફોન કપાઈ જશે. કરણભાઈ 19/11/2005. ઓકે, પ્રશ્ન કહો જલ્દીથી. સાહેબ આપણે કરિયર નું પૂછવું હતું કે કરિયર કેવું રહેશે? જોબમાં બાધા આવે. કરિયર ઓકે પોઝિટિવ છે, અને આગળ તમને વધારે સારી ઓપોર્ચ્યુનિટી પણ મને દેખાઈ રહી છે, અને બહુ જલ્દી તમને સારા કરિયરમાં ગ્રોથ પણ જોવા મળશે આ વર્ષના એન્ડ સુધીમાં. રાજકોટથી જિજ્ઞાસાબેન છે. જિજ્ઞાસાબેન જન્મ તારીખ કહો. જન્મ તારીખ 25/5/1995. હા, શું પ્રશ્ન છે? મારા ભાઈના ધંધા માટે. ભાઈનું નામ? ભાઈનું નામ છે અભયભાઈ મહેતા. તો તમારા ભાઈનો ધંધો કેવો જ રહેશે એ તમારો પ્રશ્ન છે. પોઝિટિવ છે, અને જો એ નવું કંઈક તમારા આ ધંધામાં કરવાનું વિચારતા હોય તો બહુ જ સારું છે, કેમ કે એડવેન્ચરનું કાર્ડ બતાવે છે કે એમને રિસ્ક સાહસ કરવાથી જ ફાયદો થશે, અને એનું એન્ડ રિઝલ્ટ પણ એક્સ્ટ્રીમ પોઝિટિવ છે. પણ એમને કહેજો બહુ જ પોઝિટિવિટીથી આગળ વધે, સક્સેસ મળશે જ. માધાપર ભુજથી છે શ્વેતાબેન. શ્વેતાબેન જન્મ તારીખ બોલો. 16/9/86. હા, અને શું પ્રશ્ન છે? પ્રશ્ન એ છે કે મને થોડું સ્ટ્રેસ બહુ રહે છે, તો સ્ટ્રેસ ક્યારે દૂર થશે? ઓકે, સ્ટ્રેસનું લવર્સ કાર્ડ છે. પહેલાં તો તમારી એનર્જી બહુ જ લવિંગ પોઝિટિવ કરવાની જરૂર છે. રોજ તમે પોતાના ઉપર પેલું કહે ને કે અફર્મેશન ચાલુ કરો કે હું બહુ જ રિલેક્સ છું, હું બહુ જ પોઝિટિવ છું. આવું સવારે ઉઠીને તમારે અરીસામાં જોઈને 10 થી 15 વખત બોલવાનું છે, અને સાથે થોડુંક કંઈક પ્રાણાયામ કે યોગ ચાલુ કરો. આનાથી તમારી ઓરા બહુ જ પોઝિટિવ થશે અને સ્ટ્રેસ જતો રહેશે. ઉમરેઠ આણંદથી છે મણિભાઈ. મણિભાઈ જન્મ તારીખ બોલો. 1/6/60. હા, શું પ્રશ્ન? સાહેબ કોઈ બી ધંધો કરું છું એમાં બરકત આવતી જ નથી. ધંધામાં બરકત નથી. 66 વર્ષ. કારણ જોઈએ. હા, કેમ કે તમને તમારે સપોર્ટ લઈને આગળ વધવાની જરૂર છે. એકલા જો તમે અત્યાર સુધી કર્યું હોય તો એમાં તમને સફળતા નહીં મળે, પણ કોઈકના સપોર્ટથી 2-3 જણોના પાર્ટનરશિપમાં તમે કરશો તો તમને 9 મહિનામાં રિઝલ્ટ મળશે. અને તમે ફટકડી તમારા સાથે રાખો, જ્યાં તમે સૂતા હોય એની બાજુમાં ફટકડી. એનાથી જે પણ કંઈ નેગેટિવિટી હશે એ દૂર થવા લાગશે, અને તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે. સુરતથી નિલેશભાઈ છે. નિલેશભાઈ જન્મ તારીખ બોલો. 12/14 જૂન 2010. એનો કામ ધંધા ચાલતા નથી. કામ ધંધો ચાલતો નથી. ઓકે, હજી 2 મહિના પછી તમને પોઝિટિવ જોવા મળશે, પણ એના માટે જે પણ કંઈ કામમાં કે જે તમે અત્યારે બિઝનેસમાં છો એમાં ક્લેરિટીની જરૂર છે, અને કોઈકના ગાઈડન્સ, જે ઉંમરલાયક વ્યક્તિ હોય એના સપોર્ટની જરૂર છે, ગાઈડન્સની જરૂર છે. અને 2 મહિના પછી પોઝિટિવ 100% થવા જ લાગશે, કેમ કે ટાઈમ બહુ જ સારો આવવાનો છે. અને હવે સમયનો અભાવ છે, એટલે આજની આ ચર્ચાને આપણે અહીંયા સમાપ્ત કરી છે. શ્વેતા, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આવતીકાલે જ્યોતિષ ચક્ર કાર્યક્રમમાં ફરી એકવાર મુલાકાત કરીશું. હાલ રજા આપશો. નમસ્કાર.